આ માંડવી કોઈ ગમે એવી જ નહોતી, બહુ પીડાશ હતી, કોઈ વિકાસ નહીં, કોઈ ફૂલ ફ્લાવરિંગ કઈ વસ્તુ નહીં. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક વેકરિયા બેક્ટો ફાર્મ કંપની વડોદરા વતી આપ સૌ ખેડૂત મિત્રોનું મગફળીના પાક નિદર્શન પ્લોટમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિસ્તારમાં આવ્યા છીએ કે જ્યાં આખા જમીનમાં કમર સુધી પાણી ભરાઈ જાય છે અને ત્યારબાદ મગફળીમાં ગોલ્ડ માઇનર વાપર્યું હતું તો એમનું શું રિઝલ્ટ મળ્યું એ આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ. શું નામ તમારું? મારું નામ છે રાજુભાઈ કરંગિયા, ગામ બામણાસા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. ઓકે, હવે આપણે આ જે મગફળીનું વાવેતર કર્યું છે બરોબર છે, કઈ વેરાયટી વાવેતર કરેલ છે? અમે આ મગફળી G20 G22 બે જ વેરાયટી વાવી. ઓકે, આ G20 છે. હવે આપણે પેલા તમારે મગફળીમાં શું પરિસ્થિતિ હતી? પેલા મગફળીમાં એવી પરિસ્થિતિ હતી કે મગફળી અહીંયા પાણી અમારા કેળમાં બહુ થાય, કમર સુધી મગફળી ડૂબેલ રહી હતી 6-7 દિવસ સુધી. ઓકે, પાણી ઓસર્યા પછી આ માંડવી કોઈ ગમે એવી જ નહોતી, બહુ પીડાશ હતી, કોઈ વિકાસ નહીં, કોઈ ફૂલ ફ્લાવરિંગ કઈ વસ્તુ નહીં. બરાબર. પછી મને માણાવદરથી સાગર એગ્રોમાંથી આ વસ્તુ મને આપી. ઓકે, ગોલ્ડ માઇનર. એનો મેં છંટકાવ કર્યો. કઈ રીતના વાપર્યું આપણે? ઉરિયામાં ઉપયોગ કર્યો હતો. યુરિયા જોડે મિક્સ કરી? નકર એને રેતીમાં કીધું હતું. મેં ઉરિયા જોડે મિક્સ કરી અને 500 ગ્રામનું પેકેટ મેં 2.5 વીઘા સુધી પુગાડ્યું હતું. બરાબર. અને એનું રિઝલ્ટ સુપર. 8 દી માંડવી પેલા કલર વાન, ફ્લાવરિંગ, બરાબર, એનો ગ્રોથ બધું થઈ ગયો, વિકાસ. બરાબર. સુપર રિઝલ્ટ આવ્યું. તો પછી કોઈને વાપરવું હોય ને આ વપરાય. બરાબર, એનું રિઝલ્ટ બહુ સારું. ઓકે, ધન્યવાદ.